નમસ્કાર, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પ્રાથમિક શાળા ન્યૂઝમાં હું હસ્તી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વાત કરીશ સપ્ટેમ્બર મહિનાના સમાચારથી. 2/9/2025 ને મંગળવારના રોજ શાળાના ભારત મંડપમાં 21 કુંડી યજ્ઞોત્સવનું સુંદર આયોજન થયું હતું, જેમાં ઓગસ્ટ માસમાં જન્મદિવસવાળા બાળકોએ પોતાના માતા પિતા સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિવિધ સંકલ્પો પણ કર્યા હતા, જેમાં ઘણા વાલીઓએ વ્યસન અને ફેશનથી દૂર રહેવાના સંકલ્પો પણ લીધા હતા. તારીખ 4/9/2025 ને ગુરુવારના રોજ શાળામાં સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીશ્રીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓએ પોતાના પ્રિય દીદી ગુરુજીને અવનવા કાર્ડ્સ આપ્યા હતા. આ કાર્ડ જોઈને દીદી ગુરુજીઓ પણ ખૂબ ખુશ થયા હતા. આ દિવસે શિક્ષણ કાર્ય કરવા આવેલા વાલીશ્રીઓને વિશેષ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તારીખ 8/9/2025 ને સોમવારના રોજ દક્ષિણ ઝોનમાં શ્રેષ્ઠ આચાર્યનો રાજ્ય પારિતોષિક મેળવી શાળામાં આવેલા ચેતન ગુરુજીનું શાળા પરિવાર વતી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ઢોલ, નગારા, સામૈયા અને પુષ્પવૃષ્ટિથી ચેતન ગુરુજીનું સ્વાગત, સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું હતું. તારીખ 13/9/2025 ને શનિવારના રોજ શાળાના પ્રાર્થના ખંડમાં ધોરણ 1-2 ના વાલીઓનો વાલી પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા અને બાળકોના સર્વાંગીય વિકાસ અંગે દીદી ગુરુજીઓએ વાલીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને જરૂરિયાતમંદ પ્રિય વિદ્યાર્થીઓની વિકાસ અંગે ચર્ચા કરી હતી. તારીખ 16/9/2025 ને મંગળવારના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના વરાછા ઝોનને રાસ ગરબા અને લોકનૃત્ય સ્પર્ધાના સુંદર આયોજન થયું હતું, જેમાં મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પ્રાથમિક શાળા 334ની 3 કૃતિઓ તથા સમગ્ર મહારાજા કેમ્પસની 5 કૃતિઓ ફાઇનલ સ્પર્ધામાં જવા માટે પસંદગી પામી હતી અને આ 5 કૃતિઓને ફાઇનલ સ્પર્ધામાં જવા માટેનો મોકો મળશે. તારીખ 17/9/2025 ને બુધવારના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના શતાબ્દી વર્ષ નિમિત્તે શાળાના ભારત મંડપમાં ભવ્યાતિભવ્ય શ્લોકગાન સ્પર્ધાનું આયોજન થયું હતું, જેમાં સમિતિના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. તેમને તુલસીના છોડ અને શ્રીમદ ભગવદ્ ગીતાના પુસ્તક વડે આવકારવામાં આવ્યા હતા. ત્યારબાદ ધોરણ 2 ના 3 બાળકો દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયનું મૌખિક પાઠ થયો હતો અને પછી 12મા અધ્યાયનું સમૂહ પારાયણ કરવામાં આવ્યું હતું. તારીખ 23/9/2025 ને મંગળવારના રોજ અજોડ કહી શકાય તેવા દાદા દાદી પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં બાળકોએ પોતાના દાદા દાદી અને માતા પિતા સાથે ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકો અને માતા પિતા દ્વારા દાદા દાદીનું પૂજન અને આરતી કરવામાં આવી હતી. બાળકો અને માતા પિતાએ દાદા દાદીના ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ લીધા હતા અને તેમને ભેટીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. આ સમયે ખૂબ ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. કેટલાક માતા પિતા અને દાદા દાદીની આંખોમાં ભાવભીની ભીનાશ જોવા મળી હતી. અંતમાં દાદા દાદી માટે રમતોત્સવ પણ યોજાયો હતો, જેમાં વિજેતા દાદા દાદીને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તારીખ 26/9/2025 ને શુક્રવારના રોજ શાળામાં નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાની દુર્ગા સ્વરૂપે તૈયાર કરેલી બાલિકાની આરતી ઉતારવામાં આવી હતી. ત્યાર પછી ધોરણ બાલવાટિકાથી ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓ તથા દીદી ગુરુજીઓએ ગરબાના તાલે મન મૂકીને ગરબા રમ્યા હતા અને બધા વિદ્યાર્થીઓને ખૂબ આનંદ થયો હતો.